ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાયેલી સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા. ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાયેલી સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા. જિલ્લાભરના વિવિધ વિકાસના કાર્યો અને સરકારી યોજનાઓની ચર્ચા કરવામાં આવી. 2024-25નું સુધારેલું બજેટ અને 2025-26નું નવું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. નવું પુરાંતવાળું અંદાજપત્ર ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા માન્ય રાખવામાં આવ્યું. બેઠકમાં બાકી કામો વહેલી તકે પરિપૂર્ણ કરવા અંગેની તાકીદ કરવામાં આવી. પંચમહાલની સામાન્ય સભામાં ખાસ સરકારશ્રીની કેન્દ્ર સરકારશ્રીની મનરેગા યોજનાની ઘણી બધી વિગતવાર યોજનાની માહિતી અમને અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી અને માનનીય પ્રધાનમંત્રી દ્વારા જે આવાસોનું અત્યારે રજીસ્ટ્રેશન ચાલે છે એ વિષય પર પણ ઘણી બધી માહિતી મળી છે અને પબ્લિકને આનો લાભ મળે એની માટે આજે ખાસ આમંત્રિત કરેલા હતા ડીઆરડી અધિકારીશ્રીને અને એમને ખૂબ વિસ્તૃત માહિતી આપી છે જેથી પ્રજાને ખૂબ સારો લાભ મળે એની માટે આજે ખાસ વધારે આપણે ટાઈમ મળ્યો તો અને સામાન્ય સભા લાંબી ચાલી. બીજા કયા કયા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી? રેગ્યુલર સામાન્ય બિઝનેસ કે બધાના કોઈનું કામ બાકી હોય, કોઈ આંગણવાડી પ્રશ્નો, આંગણવાડીના મકાનો ના બન્યા હોય, ઓરડા ના બન્યા હોય તો એ કેમ ડિલે થયા છે વગેરેની માહિતી હતી. પ્રાથમિક શિક્ષણની માહિતી હતી કે શિક્ષણ વિભાગમાં કેટલા ઓરડાઓના કેટલા ટેન્ડર થયા છે અને ક્યારે પતશે. બેઠક વ્યવસ્થા બાબતે કઈ હતું એ શું હતું? બેઠક વ્યવસ્થાની બાબતમાં એવું હતું કે સામાન્ય સભા એ એક જિલ્લા પંચાયતના સદસ્યો અને અધિકારીઓ વચ્ચે થતી સભા છે એટલે વધારાના જે લોકો હતા એમને અમે બહાર નીકળવા માટેનો ડીડીઓ સાહેબ તરફથી પ્રસ્તાવ મૂકીને એમને બહાર, બાકી બીજી કોઈ વિશેષ વ્યવસ્થા હા બધા નીકળી ગયા. જે લોકો ના હતા એ જ બધા બેઠા, બાકી કોઈ સભ્ય સિવાય બીજા કોઈ બેઠા નથી અને ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ ત્યાં હાજર હતા અને એમને બેસવાનો અધિકાર અમે બધા સભ્યો દ્વારા આપવામાં આવ્યો ને બેઠા. એવું લાગે તો કટ કરાવી દે. જી સાહેબ, આજે સામાન્ય સભા યોજાઈ હતી જિલ્લા પંચાયત. આજરોજ પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી. નિર્ધારિત સમયમાં સામાન્ય સભા ચાલુ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓ હાજર હતા. લગભગ 21 જેટલા જિલ્લા પંચાયતના અલગ અલગ વિભાગોના પ્રશ્નોત્તરી અમારી પાસે આવી હતી, જેના જવાબ અમારા અધિકારી મિત્રોએ સંતોષકારક રીતે તમામ પદાધિકારીઓ શ્રીઓને આપેલ છે અને સામાન્ય સભામાં સને 2024-25નું સુધારેલું બજેટ અને 25-26નું નવું અંદાજપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું, જે પુરાંતવાળું અંદાજપત્ર હતું અને તે તમામ સભ્યોએ એ અંદાજપત્રને માન્ય રાખ્યું છે અને જે અમે મંજૂર કર્યું છે. સાહેબ, મુખ્યત્વે કયા કયા વિકાસના કામોમાં ભાર મૂકવામાં આવ્યો? વિકાસના કામોમાં જે સભ્યોના મહત્વના જે વિકાસના કામો જે છે એ તાત્કાલિક પૂરા થાય, જે કામો બાકી છે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને નવીન કામો જે નવું જે આયોજન 15મા નાણાં પંચનું જે આયોજન છે એ ઝડપથી તૈયાર કરી અને સરકારમાં મંજૂરી માટે મોકલાય એ માટેની રજૂઆતો હતી. ઇકબાલ શેખનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.